એના પછી આવશે ઇમ્તિયાઝ હુસેન સૈયદ ટ્રાન્સફર વાળા, એ સીજે ચાવડા સાહેબનું સ્વાગત કરશે. હુસેન સૈયદ ટ્રાન્સફર વાળા. મોહસિન બકરુભાઈ કુરેશી, મુનેશ સૈયદ, અમન સૈયદ, जुनेद शेख, शाकिर भाई शेख, सैयद शाकिर, मोहम्मद अली पठान साहेब प्रदेश उप प्रमुख. मोर्चा મહેસાણાનું સ્વાગત ટોની સૈયદ કરે. ડૉક્ટર સીજે ચાવડા સાહેબ વિધાનસભાના જે ઉમેદવાર છે એમના તથા આપણે લોકસભાના ઉમેદવાર શ્રી હરિભાઈ પટેલ બંનેના સમર્થનમાં આજે વિજાપુરમાં જે અત્ર મુસ્લિમ સમાજના આગેવાનો તથા આ વિસ્તારના લોકો ભાઈઓ અને બહેનો પોતાનું એક સમર્થન આપવા માટે અને ભવ્ય જંગી લીડથી જીતાડવા માટે એક આયોજન રૂપે અત્ર ઉપસ્થિત થયા છો. તેમનું હું સ્વાગત કરું છું. અમુક લાડીલા ઉમેદવાર ડૉક્ટર સીજે સાહેબથી તો આપણે સૌ પરિચિત છીએ. મારા લઘુમતી મોરચાના જિલ્લાના પ્રમુખ શબ્બીર ખાન પઠાણ, મહેસાણા જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ મોહમ્મદ અલીજી પઠાણ, એવા મહેસાણાથી ઉપસ્થિત સાબિર અલી પઠાણ, મારી સાથે ઉપસ્થિત જીતેન્દ્રસિંહ પરમાર ઉર્ફેલાલભાઈ વિજાપુર, ભાઈ શ્રી ઇમરાન અને આખી ટીમ, અત્રે ઉપસ્થિત વિજાપુર તાલુકા આપણા લઘુમતી મોરચાના શહેરના અને તાલુકાના પ્રમુખ મહામંત્રી, બધા જ યુવાન મિત્રો, આગેવાનો, વડીલ છે, નાના બાળકોની વાલી માતાઓ, બહેનો, સંગપુર બાજુ અને જનપુરા બાજુ જાહેર સભાઓ હતી એટલે વિલંબ થયો છે, તો દરગુજર કરવા વિનંતી. 7 મે એટલે કે 3 દિવસ પછી ગુજરાતમાં લોકસભાની ચૂંટણીઓ છે અને એમાં વિધાનસભાની પેટાચૂંટણી વિજાપુરની છે. તો વિજાપુરની વિધાનસભાની પેટાચૂંટણીમાં અને લોકસભાના ઉમેદવાર આ બંનેને આ ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે કમળના નિશાન ઉપર મત આપો એ વિનંતી કરવા માટે હું આવ્યો. તમે બધા ગઈ વખતે 2022માં મને મત આપીને જીતાડ્યો છે. પણ જેમ મોહમ્મદ અલીજીએ કહી રહ્યા, આખા દેશમાં જ્યારે પરિવર્તન થઈ રહ્યું છે ત્યારે અને આખા દેશમાં હવે વિકાસની વાતો છે, સૌનો સાથ સૌનો વિકાસ એ સૂત્ર સાથે ભારતીય જનતા પક્ષ આગળ ચાલી રહ્યું છે ત્યારે અને ગુજરાત મોડેલ ઉપર જાપાનની સિસ્ટમ ઉપર આખા રાજ્યમાં વિકાસ થઈ રહ્યો છે ત્યારે આપ બધા આમાં સહભાગી બનો એ પણ એટલું જરૂરી છે. અને સહભાગી બનવા માટે સરકારમાં ભાગીદાર બનો, સ્વાયત્ત સંસ્થાઓ ભાગીદાર બનો, સહકારી સંસ્થાઓ ભાગીદાર બનાવો અને દિલ્હીથી પંચાયત સુધી કે વોર્ડ સુધી 95% વહીવટ અને સત્તા અત્યારે ભારતીય જનતા પક્ષના હાથમાં છે. ત્રીજી વાર મોદી સરકાર બનવા જઈ રહી છે. 400 કરતાં વધારે સાંસદો ચૂંટાવાના છે. ગુજરાતમાં 156 બેઠકો સાથે હાલ ગુજરાતની સરકાર ચાલી રહી છે. મહેસાણા જિલ્લા પંચાયત ભાજપના હાથમાં છે, તાલુકા પંચાયત ભાજપના હાથમાં છે, નગરપાલિકા પણ સમય પૂર્ણ થયું છે ભાજપના હાથમાં છે.
બેંકો બધી ભાજપના હાથમાં છે, નાગરિક બેંકો ભાજપના હાથમાં છે, ડિસ્ટ્રિક્ટ બેંક ભાજપના હાથમાં છે, સાગર ડેરી ભાજપના હાથમાં છે. પંચાયતથી માંડી અને સ્વાયત્ત સંસ્થાને નાનામાં નાની ડિરેક્ટર પદથી માંડી નગરપાલિકા ધારાસભ્ય કે નગરપાલિકાની પંચાયત વિશ્વાસો રાખીને કામ થતા હોય ત્યારે કોઈ કામ પેન્ડિંગ ના રહે એના પ્રયત્ન આપણે કરીશું. વિકાસ સિવાય તમારા વ્યક્તિગત પણ કામો હોય, સામાજિક કામો હોય, જ્યાં મારો ઉપયોગ થતો હોય ત્યાં તમારી સાથે રહીને હું હંમેશા જેમ કામ કરતો આવ્યો છું તેમ આ વખતે પણ કામ કરીશ. ગાંધીનગરથી અહીંયા અફજલભાઈ મંચમાં બેઠા એમના સાથે જ અભિપ્રાય લઈ શકીએ.